રાજકોટની વાત કરીએ। રાજકોટ ભાજપના નેતા અતુલ પંડિતની પોસ્ટથી વિવાદ થયો છે। અતુલ પંડિતે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા વિવાદ થયો છે। આજે કેટલાક મૂર્ખ બનશે, કેટલાકને મૂર્ખ બનાવાશે તેવી પોસ્ટ અતુલ પંડિતે મૂકી છે। આપનું જીવન મંગલમય રહે, અતુલ પંડિતની પોસ્ટ પર રાજકોટ શહેર ભાજપ પ્રમુખનું નિવેદન। આજે 1 એપ્રિલ હોવાથી એપ્રિલ ફૂલ હોઈ શકે છે, આ તેમનો વ્યક્તિગત નિર્ણય છે। અતુલભાઈ ભાજપના વરિષ્ઠ નેતા છે તેવી વાત માધવ દવે કરી છે। અતુલ પંડિત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે। અતુલ પંડિતની પોસ્ટથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। આ પોસ્ટને બે રીતે મૂલવી શકું છું। આ એમનો વ્યક્તિગત વિચાર છે। આ વિચારને હું કોઈ પણ વાત સાથે જોડતો નથી। બે રીતે આ પોસ્ટને લઈ શકાય કે આજે 1 એપ્રિલ પણ છે અને એણે એ મુદ્દે પણ આ બોલ્યા હોય। અતુલભાઈ જૂના કાર્યકર્તા છે, કસાયેલા કાર્યકર્તા છે, એટલે હું નથી માનતો કે એમનો કોઈ બીજો ઈરાદો આ બાબતનો હોઈ શકે। ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા ખૂબ સરસ રીતે અત્યારે ચાલી રહી છે। કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે, એ આપ પણ જોઈ રહ્યા છો। અને દરેક કાર્યકર્તા જે કામ કરતો હોય એને પોતાની માગણી રજૂ કરવાનો અધિકાર છે અને એ અધિકાર મુજબ ખૂબ પારદર્શક પ્રક્રિયાની રીતે આ સેન્સ પ્રક્રિયા આજે ચાલી રહી છે અને વર્ષોથી આ પ્રક્રિયા ચાલતી આવી છે ભારતીય જનતા પાર્ટીમાં। તો હું આને એકદમ સામાન્ય રીતે જે પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીની છે એ મુજબ હું આ વાતને જોઈ રહ્યો છું, સેન્સ પ્રક્રિયાને।